જાત ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમંત્રણને લઈને સમગ્ર ગામ ભક્તિના રંગમાં રંગાયું। આગામી 22 જાન્યુઆરી 2024ને રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રીરામની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જે અંતર્ગત દાંતીવાડાના જાત ગામે ગ્રામ્ય વિકાસ સમિતિ તેમજ ગામના આગેવાનો તેમજ સૌ આબાલ વૃદ્ધો દ્વારા આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષત કળશ સ્વરૂપે જાત ગામે વૈદ્યનાથ મહાદેવ મંદિરે રાખવામાં આવી હતી। ગામમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ગામ લોકો દ્વારા પાંથાવાડાથી જાત સુધી બાઇક રેલી યોજીને ડીજે અને ઢોલ નગારાના તાલે જૂની પરંપરાના નૃત્ય કરી શાહી સન્માન સાથે કન્યાઓ દ્વારા સમૈયા કરીને વધાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। જય જય શ્રીરામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને આ પ્રસંગે શ્રી વૈદ્યનાથ મહાદેવ ગૌશાળા જાત વતી કાર્યક્રમમાં આવનાર તમામ લોકોને ભગવાન શ્રી રામ તેમજ અયોધ્યા મંદિરની તસવીરવાળા કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ અક્ષત કળશના દર્શન કરવા માટે ગામના સર્વ સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। જાત ગામના ગ્રામ્યજનો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને 15 થી 22 જાન્યુઆરી સુધી દરરોજ ઘરે ઘરે દીવડા પ્રગટાવી આસોપાલવના તોરણ બાંધી રામધૂન વંદના કરી મહોત્સવને દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવશે। આજે અયોધ્યાથી આવેલા આમંત્રણના ચાવલ અને એનો કળશ લઈને યુવાન કાર્યકર્તાઓ અમારા ગામ જાતથી પાંથાવાડા મંદિરમાં જો રાખેલા હતા ત્યાંથી ડીજે સાઉન્ડ અને બાઇકની રેલી સાથે પાંથાવાડા જઈ વાજતે ગાજતે ગામમાં લઈ આવ્યા। ગામમાં રેલી સ્વરૂપે ખૂબ ઉત્સાહથી નર નારી યુવાન સૌએ ભાગ લીધો। નાચતા ગાતા આપણા મુખ્ય મંદિરે અહીંયા આવી અને અહીંયા સંઘના પાંથાવાડા તાલુકાના સરચાલકજી શ્રી અમીરામભાઈએ સુંદર રામ મંદિર માટેની જે આજ સુધીનો ઇતિહાસ છે, 500 વર્ષનો જે ઇતિહાસ છે એનાથી ગામ લોકોને સુંદર માહિતી આપી। આજ સુધી હજારો વીરોએ રામ મંદિર માટે બલિદાન આપ્યા એની માહિતી આપી। ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે, નર નારી સૌ ઉત્સાહિત છે, યુવાનોમાં થનગનાટ છે અને 22 તારીખે અહીંયા ગામમાં પણ ભવ્ય ઉજવણી થાય, આખા ગામનો જમણવાર થાય અને ઘરે ઘરે દીવા પ્રગટે અને ફરી દિવાળીનો માહોલ ગામમાં સર્જાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ ગામમાં યુવાનોએ કર્યું છે। તે બદલ યુવાનોને પણ ધન્યવાદ। અને હું પણ પોતે પણ રામ મંદિરની જ્યારે આ પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ખૂબ એટલો ઉત્સાહિત છું કે મારા જીવનનો એક સફળ પ્રસંગ માનું છું કે આવો પ્રસંગ ભાગ્યશાળી લોકોના જીવનમાં જ બનતો હોય છે કે જ્યારે ફરીથી આપણા ભગવાન ઈષ્ટદેવ રામની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે। જાત ગામમાં આજે કળશ યાત્રાનું આગમન થયું છે। લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે, વાજતે ગાજતે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અક્ષતના દ્વારા અયોધ્યાથી જ્યારે સૌને આમંત્રણ આપવા માટેના આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકોમાં ખૂબ જ એક અનેરો ઉત્સાહ છે। એક 22 તારીખે રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવાળી જેવો માહોલ હોય તેવું આજે આ ગામમાં લાગી રહ્યું છે। તમામ યુવાનો, મિત્રો, વૃદ્ધો, અબાલ, તમામ સજ્જનો, હિન્દુ પ્રેમી જનતાએ આ કાર્યક્રમને એક અનેરો ઉત્સવ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। જાત ગામ હંમેશા હિન્દુત્વ રહ્યું છે અને છે જ, છતાં પણ આ જે ઉત્સાહ છે, આ રામલલાનો જે ઉત્સાહ છે એ ખૂબ એક અનેરો ઉત્સાહ છે। 22 તારીખે આ ગામનો જે ઉત્સાહ છે એ એક અનેરો ઉત્સાહ તરીકે ઉજવાશે અને એ દિવસે અયોધ્યા જેવો માહોલ અમારા ગામમાં બનશે એવી અમને સંપૂર્ણ ખાતરી છે। અહીંની જે ટીમ સરસ મજાનું જે કામ કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ। બાલ, અબાલ, વૃદ્ધ તમામમાં આજે એક ઉત્સવનો માલ દેખાયો છે। એ ઉત્સાહ 22 તારીખ સુધી જળવાઈ રહેવાનો છે અને પૂર્ણ એ દિવસે અમારો અયોધ્યા અહીં અયોધ્યા બનશે એવી અમને ખાતરી છે।